નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના. બુલેટિનની શરૂઆત કરીએ ગાંધીનગરથી. તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તો જિલ્લા સેવા સદન સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરાયા. સેક્ટર 6 સત્યાગ્રહ છાવણીએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલી યોજવામાં આવી. તો રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. આપને જણાવી દઈએ કે ગાંધીનગરમાં સેક્ટર 6 સત્યાગ્રહ છાવણીએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર થઈ રહેલા અત્યાચાર સામે ઉગ્ર દેખાવો યોજવામાં આવ્યા હતા. જિલ્લા સેવા સદન સુધી રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તો આ પ્રસંગે કલેક્ટરને આવેદનપત્ર આપી હિન્દુઓનું ધર્મ પરિવર્તન અટકાવી ન્યાય આપવા માંગણી કરવામાં આવી હતી. આ ઉગ્ર રજૂઆતના માધ્યમથી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર થઈ રહેલા અત્યાચારો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે ગાંધીનગરમાં સેક્ટર 6ના આ ગ્રાઉન્ડની અંદર સનાતન જાગરણ મંચ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને ગાંધીનગરના નાગરિકો દ્વારા બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર કટ્ટરવાદીઓ દ્વારા જે આક્રમણ થઈ રહ્યું છે, જે અત્યાચાર થઈ રહ્યો છે, તેના વિરોધમાં અવાજ ઉઠાવવા માટે અહીંયા એક મોટું ક્રાઉડ ભેગું થયું છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને આજની તારીખમાં અહીંયા અમે એ જનમેદની સાથે સંબોધન કરીને કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. આજે ગાંધીનગર જિલ્લાની અંદર સનાતન જાગરણ મંચ એટલે સમસ્ત હિન્દુ સમાજ આજે એક ધરણા પ્રદર્શન આંદોલન કરી રહ્યું છે. આપણને ધ્યાન હશે કે બાંગ્લાદેશની અંદર અત્યારે હિન્દુઓ ઉપર ખૂબ જ અત્યાચાર, બળાત્કાર, એમની સંપત્તિ લૂંટ, અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. છતાં આખો વિશ્વ ચૂપ છે. તો માનવ અધિકાર શું હિન્દુઓ માટે નથી? માનવ જાગરણ મંચ ક્યાં છે? તો આજે હિન્દુઓને એકત્રિત થવું પડ્યું છે. આજે ગાંધીનગર